જિલ્લાના ખંભાત અને અડીને આવેલા સોખડા જીઆઈડીસીમાં એકતા ફ્રેશ ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ એકતા ફાર્મ કંપનીમાં કામ કરતા ઝેરી ગેસની અસર થતા 2 કામદારોના મોત નીપજ્યા। સમાચાર વિગતવાર ખંભાત પાસે આવેલ સોખડા જીઆઈડીસીમાં એકતા ફ્રેશ ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજરોજ સવારે 10 કલાકના અરસામાં એટીપીની ટાંકી બ્લોક થતા જેનું લોક ખોલવા માટે 4 મજૂરો નીચે ઉતર્યા હતા, જેમાં કહેવાય છે કે ઝેરી ગેસની અસર થતા મજૂરો ટાંકીમાં જ બેસી ગયા હતા અને ગભરામણ થતા રમેશભાઈના કામદાર પોતે ટાંકીની બહાર આવ્યા હતા તેમજ અન્ય એક મજૂર કિશનભાઈ પઢિયારને પણ ઝેરી ગેસની અસર થવા પામી હતી। જ્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિશનભાઈ સુરેશભાઈ બારૈયા તેમજ અરવિંદભાઈ બાબુભાઈ હરિજન જેઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી ગેસની અસર થતા તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા તેવું હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં ખંભાત કાર્ડિયા કેર સેન્ટર ખાતે ઘાયલ તેમજ મૃતકોના પરિવાર તેમજ સગા સંબંધીના ટોળે ઉમટી પડ્યા હતા અને એકંદરે વાતાવરણ ગરમાયું હતું। ખંભાત ગ્રામ્ય પોલીસ તેમજ શહેર પોલીસ દ્વારા મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા અંતે ખંભાત ગ્રામ્ય પોલીસ તેમજ શહેર પોલીસ દ્વારા કાયદાકીય સમજ પાડીને પરિવારજનોને સમજાવતા બંને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે કરમસદની મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અહેવાલ શૈલેષ પંડ્યા, સહયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। અને આપની એકતા કંપનીમાં આજ રોજ શું ઘટના બની હતી? મારું નામ રમેશ છે સાહેબ। હવે સાફ કરવા માટે ઉતર્યા એક માણસ અને એને શ્વાસ લેવાના કારણે તકલીફથી બેભાન થઈ ગયો, શ્વાસ અંદર લઈ ના શક્યો એટલા માટે। અને જે સાફ સફાઈ કરવા નીકળો છો તો કંપની તરફથી તમને કોઈ સેફટીના સાધનો આપવામાં આવે છે કે ઓક્સિજન જેવા બોટલો કે ભાઈ તમને? ના, એટલે આ તો કેવું કોકરવાર સાફ કરવાનું હોય, હા એટલા માટે। ભલે કોકવાર સાફ કરવાનું હોય છે પણ કોઈ તમને સેફટીના સાધનો? બહારના માણસો? આ કામ તમારું છે સાફ કરવાનું? ના, છતાં કંપનીએ તમારી પાસે કરાવડાવ્યું? હા, એટલે એમ પેલો માણસ આપણા લેટ થઈ ગયો છે। બરાબર, તો ઓક્સિજન કે કોઈ એવા તમને સેફટીના સાધનો આપ્યા હતા? પેલા માણસ તો લઈને જ આવે છે। તમને આપ્યા હતા? ના, અમને કંઈ નથી સાહેબ। હું તો કશું જાણ નહીં, મને સવારમાં 4:30 ઘરથી નીકળ્યા અને હું સવારે મારી રીતે નોકરીમાં નીકળી ગયો। અહીં આવ્યા પછી આજુબાજુના માણસોથી જાણ પડી કે ગેસ લાગી ગયો છે, બીજું કશું જાણ નહીં। ધર્મેન્દ્રભાઈ શાંતિભાઈ સોલંકી। શું થયું છે આ છોકરો એકતા કંપનીમાં જતો હતો ને, તે જે કામ કરતો હતો એ કામની જગ્યાએ બીજા જે ગટરનું કામ આવે એની અંદર છોકરાને નાખ્યો અને છોકરાનું મરણ થયું। એકતાવાળા હરખો જવાબ આપતા નથી, બરોબર। જે છોકરાને થયું છે કાયદેસર અમારે આની કાર્યવાહી કરવાની છે। શું માંગ છે તમારે? અમને માંગ એક જ વસ્તુ, આ જે છોકરાને થયું એનો જવાબ જોઈએ। મારું નામ જીગ્નેશ કુમાર દિલીપભાઈ પટેલ, હું એકતાનો ડિરેક્ટર છું। આજરોજ એકતા જે ફૂડ છે એની અંદર ઘટના ઘટી છે, શું કહેશો? એમાં અમારા એટીપીમાં એક ટાંકાની અંદર બ્લોકેજ થયું હતું અને બીજા ટાંકાની અંદર ખાલી હતું, એટલે એ બ્લોકેજ કરવા માટે અરવિંદભાઈ, કિશન અને મુનાવરભાઈ 3 જણા ત્યાં ગયા હતા। એમાં કિશનભાઈ નીચે ઉતર્યા અને એમને ગેસ જેવું લાગ્યું, બેહોશ જેવું થયા, એટલે એમને કરવા માટે અરવિંદભાઈ ગયા, એ પણ બેહોશ થયા, એટલે એમને કરવા માટે રમેશ ભોઈ કરીને છે એ છોકરો ગયો, એને બી સાહેબ બેહોશ જેવું લાગતા એ બહાર નીકળી ગયો અને એને કાઢવા જતાં બીજો કિશન છે, કિશન પઢિયાર, એ ઉતર્યો અંદર, એને પણ એવું લાગ્યું એટલે એને બહાર ખેંચી અને પહેલાં એને કાર્ડિયાકમાં મોકલી દીધો અને પછી રમેશભાઈને બી સેસું જેવું લાગતું હતું તો મોકલી દીધા છે અને ત્યાર પછી પેલા 2 જણાને બાકી રહ્યા હતા એ લોકોને કાઢી અને પછી અહીંયા હોસ્પિટલમાં કાર્ડિયાકમાં મોકલી આપ્યા। જે મજૂરો કામ કરી રહ્યા હતા અને ટાંકીમાં સાફ કરવા જે નીચે ઉતર્યા તો કંપની તરફથી કોઈ સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા કે સેફટીના સાધનો લઈને નીચે ઉતર્યા હતા? સાફ કરવા ઉતર્યા જ નહોતા, એમાં ખાલી બ્લોકેજ હતું એટલે નિશાને લઈ અને અરવિંદ કાકા કાયમ માટે એ કરતા હતા જ ત્યાં આગળ। પણ મારો કહેવાનો સવાલ એ નથી, કંપની તરફથી કોઈ સેફટીના સાધનો હતા? ના, સેફટીના સાધનો પણ નીચે બ્લોકેજ સાફ કરવા ગયા હોય તો સેફટીના સાધનો લઈને ઉતરતા, પણ એમની જાતે એમનું જ કામ હતું, રોજ બરોજ કરતા હતા એટલા માટે એમણે એ ગયા હતા ત્યાં આગળ। આ ગેસ ગળતર જે થયું, ગેસ જે લાગ્યો
એના માટે કોઈ સેફટીના સાધનો આપવામાં નથી આવતા? એવું નથી. આ કેમિકલનું કે એવું કોઈ ગેસ નથી. એ જે પાણી આપણે જે પાણી વાપરીએ એ જે ટાંકીની અંદર આવે એને 3-4 ટાંકી હોય ક્લિયર કરવા માટે, પોલ્યુશન માટેની. એ ટાંકીમાં અત્યાર સુધી અરવિંદ કાકા કાયમ માટે કરે છે, એટલે આપણને એના વિશે માહિતી જ નથી કેવી રીતે કરે છે. આ વખતે કિશનભાઈને જોડે લઈ ગયા હતા, એટલે કિશનભાઈ નીચે ઉતરે એમને એવું લાગ્યું, એટલે એ અરવિંદ કાકા પાછા ઉતર્યા. પણ અત્યારે 2 લોકોના મોત થઈ ગયા છે જેને લઈને, એના વિશે શું કહેશો આપ? એ તો કોઈ પણ એવું ઈચ્છે નહીં કે મોત થઈ ગયા. અને બીજી વસ્તુ, એ રમેશભાઈ ગયા એટલે હું જ નીચે ઉતરતો હતો એમને કરવા માટે. એ લોકોએ મારી જગ્યાએ એ લોકો ઉતર્યા. કોઈ એવો વ્યક્તિ ના હોય કે આવું ઇન્સિડન્ટ. અને બીજી વસ્તુ કે આ થવાથી એ લોકોને તકલીફ છે ને અમને નથી થવાની, એવું તો બનવાનું નથી. આ જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેની તમામ જવાબદારી એકતા ફૂડ ઝોન લેશે? લેવી છૂટકો જ નથી ને. કોઈ બી ઘટના આ તો અમારો પરિવાર જેવું કહેવાય, એટલે એમાં એવું નથી કે આપણે એનાથી છેડો ભાગ